નમસ્કાર મિત્રો, આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે આઈટીઆઈની અંદર ચાલતા એવા ફેશન ડિઝાઇનિંગ ટેકનોલોજી વિશે તેના લેસન વિશે આપણે જાણીશું। લેસન છે રંગ અને રંગના સિદ્ધાંતો। રંગ શું છે? તમને કદાચ ખબર હશે કે રંગ અલગ અલગ પ્રકારના હોય છે, અલગ અલગ કલર હોય છે। જ્યારે પણ આપણી આંખો ખુલે છે ત્યારે આપણે જે પણ વસ્તુ જોતા હોઈએ છીએ એ આપણે રંગોથી આપણે જોઈએ છીએ। જેમ કે સવારમાં ઉઠીને આપણે આપણી દિવાલો જોઈએ છીએ, આપણું બેડ જોઈએ છીએ, બારીની બહાર જોઈએ છીએ, જે કલર હોય છે એ રંગો આપણે જોઈ શકીએ છીએ। એ એકદમ અલગ અલગ કલરના હોય છે। રંગ એ શું છે? તો ગારમેન્ટની અંદર રંગ જે હોય છે એ ડિઝાઇન બનાવવા માટે ઉપયોગી હોય છે। ડિઝાઇન જ્યારે તૈયાર કરીએ છીએ, રંગ વગર આપણે કોઈ ડિઝાઇન તૈયાર કરી નથી શકતા। તો રંગનું મહત્ત્વ શું છે? તો રંગ આપણે જ્યારે કોઈ મોલમાં, કોઈ દુકાનની અંદર આપણે ગારમેન્ટ જોવા જઈએ છીએ તો આપણે કોઈ ટી શર્ટ જેમ કે ગમી છે, પરંતુ આપણો કલર જે ગમતો હોય એ કલર આપણને ના મળે ત્યાં સુધી આપણે એ કલર લેતા નથી, ટી શર્ટ એ ખરીદતા નથી। જો કદાચ એમ કે ભાઈ અમને અમારા પસંદગીનો કલરનું ટી શર્ટ મળશે તો અમે લઈશું। એવી રીતે જ આપણને દરેક વસ્તુમાં આપણી પસંદગી હોય છે જે આપણે કલર ચોઈસ કરી શકીએ છીએ। તો રંગ શું છે? તો કલર કેટલા પ્રકારના છે, કેવા છે અને કેવી રીતે બને છે એ આપણે આજે જોઈશું, જે આપણે પીપીટી સ્લાઇડ પ્રમાણે દેખીશું। રંગ સિદ્ધાંત એ પ્રાથમિક નિયમો અને દિશા નિર્દેશોના આધારે છે જે રંગને ઘેરી લે છે અને સૌંદર્યલક્ષી તથા આનંદદાયક દ્રશ્ય બનાવવામાં તેનો ઉપયોગ થાય છે। જેમ કે તમે જોવો છો કે વ્હાઇટ કલર એ આપણનો શાંતિપ્રિય કલર છે, જે આપણને કંઈ પણ જગ્યાએ જાઓ તો મંદિરોમાં પણ તમે જાઓ છો ત્યાં વ્હાઇટ કલર હોય છે। એનું કારણ છે કે ત્યાં આપણને શાંતિ મળતી હોય છે, કે ત્યાં આગળ તમને કોઈ પણ તકલીફ હોય ને તમે મંદિરોમાં જાઓ તો તમે ત્યાં કલર એકદમ વ્હાઇટ હોય છે, તમે દર્શન કરો ગમે તે એના કલર એમનું શાંતિથી જે પ્રદર્શન થાય છે ત્યાંથી આપણને કલરનું મહત્ત્વ જણાય છે। તેવી જ રીતે કલર થિયરી બેઝિકને સમજીને તમે કલર પ્લેટ્સને વધુ વ્યૂહાત્મક રીતે બનાવવા અને તેનો ઉપયોગ કરવા માટે તમારા માટે રંગીન તાર્કિક રચનાનું વિશ્લેષણ કરવાનું શરૂ કરી શકો છો। જેમ કે આપણને જોઈએ છે કે રંગ શું મહત્ત્વ આપે છે। તો કોઈ પણ તમે ગારમેન્ટ તૈયાર કરો છો તો આપણે તેની અંદર અલગ અલગ કલરનું ડિઝાઇન બનાવીને અંદર કલરના કાપડ બનાવો અને એની અંદર તમે ડિઝાઇન તૈયાર કરો છો ત્યારે તમને સારા એવા ડિઝાઇન બનાવી શકો છો। પરિણામનો અર્થ એ છે કે ચોક્કસ લાગણી, વાઇબ અથવા સૌંદર્યલક્ષી ઉત્તેજના। ઉદાહરણ તરીકે કે યોગ્ય રંગ સંયોજન પસંદ કરો। તે કંઈ એવું છે કે શરૂઆતમાં સરળ લાગે છે, પરંતુ જ્યારે તમે કલર વ્હીલનો જોતા હોવ ત્યારે તમે ઈચ્છો છો કે તમે જો જોઈ રહ્યા છો તેના વિશે તમને થોડુંક માહિતી મળી હોત તો વધુ તમે રંગ સાથે કેવી રીતે કાર્ય કરે છે તે જોઈ શકતા। કેમ કે જો કોઈ પણ ગારમેન્ટ આપણે તૈયાર કરવું હોય તો પહેલાં આપણને રંગની માહિતગાર હોવા જોઈએ, નહીં તો આપણને ખબર નહીં પડે કે આપણા રંગ કયા કલર નાખીને આપણે કયો કલર બનાવીને આપણે ડિઝાઇન તૈયાર કરી શકીએ છીએ। એટલે આપણે કલરનું પહેલાં તો એનું માહિતગાર હોવા જોઈએ કે આપણા કલરો કેટલા છે ને કયો કલર અંદર ઉમેરવાથી કયો કલર બને છે તેની માહિતગાર હોવી જોઈએ। તેઓ મૂડ ઉપર શું અસર કરી શકે છે, તે લાગણી અને તેઓ તમારી વેબસાઇટના દેખાવ અનુભૂતિ કેવી રીતે બદલે છે તે તમને યોગ્ય કારણોસર ભીડમાંથી અલગ રહેવામાં મદદ કરવામાં મહત્ત્વપૂર્ણ છે। જેમ કે તમે જોઈ શકો છો કે કોઈ પણ કલરની આપણે ચોઈસ કરીએ છીએ એ આપણી ચોઈસ કેવી છે એના દ્વારા આપણને અલગ તરી આવતા હોઈએ છીએ। જેમ કે અમુકને કલર સરખા કપડાં પહેરેલા હોય પરંતુ એકને અલગ કપડું પહેરેલું હોય, જેમ કે બધા વ્હાઇટ પહેરીને આવ્યા હોય અને એક બ્લેક કરીને પહેરીને આવ્યું હોય તો સૌથી આકર્ષણ કેન્દ્ર બ્લેકનો બને છે, કારણ કે તે સૌથી અલગ અને અલગ કલર દેખાઈ આવે છે। એના કારણે તે પ્રથમ ક્ષણથી જ તેમને પરિચિતતાનો અહેસાસ આપી શકે છે, પરંતુ તે પૂરતું નથી। ફક્ત રંગો પસંદ કરો અને કલર થિયરીથી લઈને મૂડ અને સ્કીમ સુધીના શ્રેષ્ઠ આશાઓ રાખો। કેમ કે આપણે કલરોને જો ઓળખીતા હશું તો આપણને કલર કેવી રીતે બનાવવો અને કલરનું મહત્ત્વ શું છે, કલર કેવી રીતે પસંદ કરવા, એવી રીતે તેને આપણે સ્કીમો ઓળખવી જોઈએ।
યોગ્ય HTML કલર કોડ્સ શોધો અને ઉત્પાદન અને વેબસાઇટ માટે વેબ સુલભ રંગોને ઓળખો. જેમ કે આપણે કોમ્પ્યુટરની અંદર જોઈએ છીએ કે જ્યારે આપણે પેઇન્ટિંગ કે એવું કરતા હોઈએ છીએ, ફેશન ડિઝાઇનિંગની અંદર જે તમે ડ્રોઈંગ કરો છો ત્યારે અંદર એક HTMLનું સોફ્ટવેર હોય છે. એની અંદરથી તમને કલરોના બધા શેડ એ તમને મળી શકે છે. ચાલો રંગની મૂળભૂત બાબતોની ચર્ચા કરવા માટે સૌપ્રથમ હાઈસ્કૂલ કલા વર્ગમાં પાછળ જઈએ. પ્રાથમિક સ્કૂલમાં તમે જ્યારે આપણે ભણતા હતા 7મું 8મું ધોરણમાં હતા ત્યારે આપણને કલરમાં કંઈ જાણકારી નહોતી, પરંતુ આપણે ધીમે ધીમે ખબર પડ્યો કે આપણા કલરો કેટલા છે, કેવી રીતે બનાવવાના હોય છે, પ્રાઇમરી કલર, સેકન્ડરી કલર અને થર્ડ કલર, એવી રીતે આપણે એક કલર જોઈશું. જો તમે રંગ વિશે બીજું બધું સમજવા માંગતા હો તો તે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. પ્રાથમિક રંગો. પ્રાથમિક રંગો એટલે કે કેવા કલરો કે જે કે લાલ, પીળો ને વાદળી. આ 3 રંગો એવા રંગો છે કે બીજા કોઈ કલરથી એ બનતા નથી. એ પોતાના રીતના જ તૈયાર થયેલા હોય છે ને એકદમ સ્ટ્રોંગ કલર હોય છે. લાલ, પીળો અને વાદળી. લાલ તો કદાચ તમે જોયો જ હશે કે આપણા જે સૂર્યના કિરણો હોય છે એક સીધા આપણને આપણા આંખોને તેજ કરે છે, એટલે એક ભપકીલો કલર છે લાલ કલર. એના જ અંદરથી પીળો કલર પણ પ્રસાર થાય છે. એવી રીતે 3 કલર છે જે એ પોતાના એક જ કલરથી બનેલા હોય છે અને પોતે એટલે એને 3 કલરના પ્રાથમિક કલરો કહેવામાં આવે છે. એકદમ સ્ટ્રોંગ અને ઉજાસ ભરેલા રંગો છે. પ્રાથમિક રંગોને તમારા મૂળ રંગો તરીકે વિચારો. તમારી ડિઝાઇનને સામાન્ય રંગ યોજનાઓમાં મૂકો. પ્રાથમિક રંગો સાથે ડિઝાઇન કરતી વખતે અથવા તો પેઇન્ટિંગ કરતી વખતે સૂચિબદ્ધ ફક્ત 3 પ્રાથમિક રંગો સુધી મર્યાદિત ન રહો. ઉદાહરણ તરીકે નારંગી રંગ અને પ્રાથમિક રંગ નથી, પરંતુ કોઈપણ બ્રાન્ડ્સ ચોક્કસપણે તેમના પ્રભાવશાળી રંગ તરીકે નારંગી રંગનો ઉપયોગ કરી શકીએ છીએ. એવી રીતે કે આપણે જ્યારે પેઇન્ટિંગ કરતા હોઈએ છીએ તો ખાલી આપણે પ્રાથમિક કલર જ ઉમેરવાના નથી હોતા, પરંતુ આની અંદર થોડા થોડા કલર કરીને બીજા કલર પણ આપણે અંદર ઉમેરી શકીએ છીએ અને બનાવી શકીએ છીએ. એટલે એ વસ્તુ પણ તમને આવડવી જોઈએ. ગૌણ રંગો. ગૌણ રંગો એ કે સૂચિબદ્ધ 3 પ્રાથમિક રંગોમાંથી કોઈ પણ બેને જોડીને રચાય છે. ઉપરનું કલર થિયરી મોડલ તપાસો કે કેવી રીતે તે દરેક ગૌણ રંગ 3 પ્રાથમિક રંગોમાંથી 2 પર આધારભૂત છે. ત્યાં 3 ગૌણ રંગો છે: નારંગી, જાંબલી અને લીલો. તમે 3 પ્રાથમિક રંગોમાંથી 2નો ઉપયોગ કરીને દરેકને બનાવી શકો છો. જેમ કે તમે જોયું આગળની જે કલર વ્હીલ હતું તો એની અંદર પહેલાં પ્રાથમિક રંગો હતા, એની અંદર કેવી રીતે કલર બનાવવાના હોય છે. જેમ કે લાલ, પીળો, નારંગી બને છે. વાદળી, લાલ જ્યારે ઉમેરો ત્યારે જાંબલી બને છે. પીળો અને વાદળી જ્યારે ઉમેરો છો ત્યારે લીલો બને છે. આ તમારા દ્વિતીય રંગો હોય છે જે ગૌણ રંગો કહેવામાં આવે છે. ધ્યાનમાં રાખો કે ઉપરના રંગનું મિશ્રણ ફક્ત ત્યારે જ કાર્ય કરે છે જો તમે દરેક પ્રાથમિક રંગના સૌથી શુદ્ધ સ્વરૂપનો ઉપયોગ કરો છો. આ શુદ્ધ સ્વરૂપને રંગના રંગ તરીકે ઓળખવામાં આવે છે. તમે જોશો કે આ રંગ છટા દરેક રંગની ભિન્નતાઓ સાથે કેવી રીતે તુલના કરે છે. કોઈપણ ગારમેન્ટની અંદર તમે જોશો કે દરેક કલરોનું કોમ્બિનેશન કરીને ગારમેન્ટ તૈયાર કરવામાં આવે છે અને તેના કલરો દેખાઈ આવે છે કે આપણે કેવી રીતે તૈયાર કરીએ છીએ. ત્યારે જ એક સારી એવી ડિઝાઇન તમે તૈયાર કરી શકશો કે જ્યારે તમને રંગોનું એનું બંધારણ કેવી રીતે કરવું એ તમને આવડતું હશે તો તમે એનું કોમ્બિનેશન કરીને તમે ગારમેન્ટ તૈયાર કરી શકશો. તૃતીય રંગો. જ્યારે તમે પ્રાથમિક રંગો ગૌણ રંગ સાથે મિશ્રિત કરો છો ત્યારે તૃતીય રંગો બને છે. અહીંથી રંગ થોડો વધુ જટિલ બને છે અને જો તમારે જાણવું હોય કે નિષ્ણાતો તેમની ડિઝાઇનમાં રંગ કેવી રીતે પસંદ કરે છે તો તમારે પહેલાં અન્ય તમામ ઘટકોને સમજવું પડશે. જેમ કે તમે પ્રાથમિક રંગો જોયા, ગૌણ રંગો જોયા. હવે ગૌણ રંગોની અંદર પણ તમે બીજા કલર ઉમેરશો એટલે તમને તૃતીય રંગો મળશે. એવી રીતે તમને સમજ પડશે કે કયા રંગો ઉમેરવાથી કયા રંગો બને છે. રંગનો રંગ તૃતીય રંગોથી સૌથી મહત્ત્વપૂર્ણ ઘટક છે કે દરેક પ્રાથમિક રંગ તૃતીય રંગ બનાવવા માટે ગૌણ રંગ સાથે મેળ ખાતો નથી. ઉદાહરણ તરીકે લાલ લીલા સાથે સુમેળમાં ભળી શકતો નથી અને વાદળી નારંગી સાથે સુમેળમાં ભળી શકતો નથી. બંને મિશ્રણો સહેજ ભૂરા રંગના પરિમળ છે. જ્યારે પ્રાથમિક રંગ ગૌણ રંગ સાથે ભળે છે
નીચે રંગચક્ર પર તેની બાજુમાં આવેલ છે ત્યાં 6 તૃતીય રંગો છે જે આ જરૂરિયાતને અનુરૂપ છે. તૃતીય રંગની અંદર વાદળી લીલોની ટીલ રંગ જે તમે બતાવ્યો છે સાઈડમાં એ, પીળો નારંગી એમ્બર રંગ એ બને છે. પીળો ગ્રીન યલો અને લીલો રંગ બને છે. તૃતીય રંગો લાલ જાંબલી કિરમંજી રંગ બને છે. લાલ નારંગી સિંદૂર રંગ બને છે, જે આપણે સિંદૂર લગાવીએ છીએ એ એકદમ હાઇલાઇટ વાળો કલર છે. વાદળી જાંબલી વાયોલેટ રંગ બને છે. હવે તમે જાણો છો કે મુખ્ય રંગો શું છે, પરંતુ તમે અને હું બંને જાણીએ છીએ કે કલર કોમ્બિનેશન પસંદ કરવા માટે ખાસ કરીને કમ્પ્યુટર પર 12 બેઝિક કરતાં વધુ વિશાળ શ્રેણીઓ સમાવેશ થાય છે. જેમ કે આપણે જોયું પ્રાથમિક રંગો, ગૌણ રંગો અને દ્વિતીય રંગો, એ બધા જ્યારે કલર ભેગા થાય છે ત્યારે આપણા બેઝિક 12 કલરો બને છે. હવે બેઝિક કલરો બને છે, હવે એની અંદર તમે જોશો કે તમે અંદર બીજા કલરો ઉમેરીને તમે શેડ બનાવી શકો છો. એક વર્તુળ આલેખ છે જે દરેક પ્રાથમિક, ગૌણ અને તૃતીય રંગને ચાર્ટ કરે છે, તેમજ તેમના સંબંધિત રંગછટા, ટિન્ટ, ટોન અને શેડ. આ રીતે રંગોને વિઝ્યુઅલાઇઝ કરવાથી તમને રંગ યોજનાઓ પસંદ કરવામાં મદદ મળે છે. તમે આ ફોટોની અંદર જોઈ શકો છો હું એટલે શું કે પોતે એક કલર હોય છે, પ્યોર કલર. તેની અંદર તમે જોઈ શકો છો કે કલરની અંદર તમે કયા શેડ બની શકે છે ને કયા 12 કલરો છે. ટિન્ટ એટલે કે જે કલર એક કલર હોય એની અંદર તમે વ્હાઇટ કલર ધીમે ધીમે જેમ કલર ઉમેરતા જશો એવી રીતે તમારે એની અંદર ટિન્ટ મળશે. પછી છે ટોન એટલે કે પ્યોર કલર અને વ્હાઇટ એન્ડ બ્લેક બંને ઉમેરશો ત્યારે તમારા ટોન બનશે. એ તમને આ સ્લાઇડ ઉપર દેખાઈ આવે છે. શેડ અને બ્લેક એ બંને કલરોને તમે ધીમે ધીમે કલર ભેગા કરશો એટલે અંદર શેડ તમને તૈયાર મળશે. રંગ યોજના માટે રંગો પસંદ કરતી વખતે કલર વ્હીલ તમને મૂળ રંગો સાથે સફેદ, કાળો અને રાખોડી મિશ્રણ કરીને તેજસ્વી, હળવા, નરમ અને ઘાટા રંગો બનાવવામાં તક આપે છે. આની અંદર તમે જોઈ શકો છો આગળ જે બસ શીખવાડ્યું આપણે એવી જ રીતે આ પીપીટીની અંદર દેખાઈ આવે છે. જે કલરો પ્યોર કલર છે, ટિન્ટ એ અને વ્હાઇટ એટલે જે પ્યોર કલર અને વ્હાઇટ કલરને ઉમેરશો એટલે ટિન્ટ બનશે. ફરીથી ટોન અને વ્હાઇટ અને બ્લેક એ ત્રણેય કલર ઉમેરશો એટલે તમારા લાઇટ શેડ જે ડાર્ક કલર હોય છે એ બનશે. અને પછી અને બ્લેક ઉમેરશો એટલે તમારા શેડ એ ડાર્કનેસના શેડ તૈયાર થશે. એડિટિવ અને સબ ક્રિએટિવ કલર થિયરી. જો તમે ક્યારેય કોઈપણ કમ્પ્યુટર પ્રોગ્રામ પર રંગ સાથે રમ્યા હોવ તો તમે કદાચ એવું મોડ્યુલ જોયું હશે જેમાં અક્ષરોની બાજુમાં કેટલાક નંબરો સાથે RGB અથવા CMYK રંગોને સૂચિબદ્ધ કર્યા છે. CMYK એટલે કે સાયન, મેજેન્ટા, યલો, કી, બ્લેક તે તમારા પ્રિન્ટર માટે તમારા શાહી કારતેજ પર સૂચિબદ્ધ રંગો પણ હોય છે. તે કોઈ સંયોગ નથી. CMYK એ સબ ક્રિએટિવ કલર મોડ્યુલ છે. તે કહેવામાં આવે છે કારણ કે તમારે સફેદ રંગ મેળવવા માટે રંગોને બાદબાકી કરવી પડશે. તેનો અર્થ એ છે કે વિરુદ્ધ સાચું છે. તમે જેટલા વધુ રંગો ઉમેરશો તેટલા તમે કાળા રંગની નજીક આવશો. RGB કલર મોડ્યુલ કમ્પ્યુટર સહિત ઇલેક્ટ્રોનિક્સ ડિસ્પ્લે માટે ડિઝાઇન કરવામાં આવે છે. RGB એટલે કે લાલ, લીલો, વાદળી અને તે પ્રકાર તરંગોના એક્ટિવ કલર મોડ્યુલ પર આધારિત છે. આનો અર્થ એ છે કે તમે જેટલા વધુ રંગ ઉમેરશો તેટલા તમે સફેદ રંગની નજીક આવશો. મ્યુટર્સ માટે RGBનો 0 થી 255 સુધીના સ્કેલનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. તેથી કાળો રંગ ROGO અને BO હશે. સફેદ હશે R255, G255 અને B અને 255. જેવી રીતે કે તમે જે આ કલર બનાવશો તો એનું માપ આપેલું છે, એનો રંગ ઉમેરતા જ તમને આ કલર મળી રહેશે. જ્યારે તમે કોમ્પ્યુટર પર કલર બનાવતા હો ત્યારે
તમારું કલર મોડ્યુલ સામાન્ય રીતે RGB અને CMYK બંને નંબરોને સૂચિબદ્ધ કરશે. વ્યવહારમાં તમે રંગો શોધવા માટે બંનેમાંથી એકનો ઉપયોગ કરી શકો છો અને અન્ય રંગ મોડેલ તે મુજબ ગોઠવશે. જો કે ઘણા વેબ પ્રોગ્રામ તમને ફક્ત RGB મૂલ્યો અથવા HEX કોડ માટે રંગ માટે સોંપાયેલા કોડ આપે છે. રંગની યોજનાની અંદર મોનોક્રોમિક એટલે શું? મોનોક્રોમિક રંગ યોજનાઓ સુસંગત દેખાવ અને અનુભૂતિ પેદા કરવા માટે વિવિધ શેડ અને ટિન્ટ સાથે એક જ રંગનો ઉપયોગ કરે છે. જો કે તેમાં કલર કોન્ટ્રાસ્ટનો અભાવ છે. તે ઘણીવાર ખૂબ જ સ્વચ્છ અને પોલિશ દેખાય છે. તે તમને તમારા રંગોના અંધકાર અને હળવાશને સરળતાથી બદલાવવાની પણ મંજૂરી આપે છે. જેમ કે તમે આગળના કલર વ્હીલની અંદર જોયા, જે 12 કલર શેડ હતા, એની અંદર કેવું હોય છે કે જે તમે એક કલરની આજુ અને બાજુના જે કલર લઈને તમે જે શેડ બનાવશો અને ગારમેન્ટ તૈયાર કરશો એને મોનોક્રોમિક કલર કહેવામાં આવે છે. એ તમને એકદમ પોલિશ કરેલા હોય એવી રીતે દેખાતા હોય છે. જ્યારે ઉચ્ચ કોન્ટ્રાસ્ટ બનાવવો જરૂરી નથી ત્યારે મોનોક્રોમિક કલર સ્કીમનો ઉપયોગ ચાર્ટ અને ગ્રાફ માટે થાય છે. લાલ રંગની નીચે આવતા તમામ મોનોક્રોમિક રંગો તપાસો. પ્રાથમિક રંગો. આ સ્લાઇડની અંદર તમને કલરો દેખાય છે જે મોનોક્રોમિક છે. એનાલોગસ કલર સ્કીમ એક મુખ્ય રંગને બે રંગો સાથે જોડીને કલર વ્હીલ પર સીધા તેની બાજુમાં બનાવવામાં આવે છે. જો તમે માત્ર 3 રંગોને બદલે 5 રંગો યોજનાનો ઉપયોગ કરવામાં માંગતા હો તો તમને 2 વધારાના રંગો ઉમેરી શકો છો. એનાલોગસ સ્ટ્રક્ચર ઉચ્ચ વિરોધાભાસી રંગો સાથે થીમ બનાવતા નથી. તેથી તેનો ઉપયોગ સામાન્ય રીતે નરમ, ઓછી વિરોધાભાસી ડિઝાઇન બનાવવા માટે થાય છે. ઉદાહરણ તરીકે તમે પાનખર અથવા વસંત રંગો સાથે રંગ યોજના બનાવવા માટે સમાન રચનાનો ઉપયોગ કરી શકો છો. આ રંગ યોજના નીચે જેમ ગરમ અથવા ઠંડા કલર પેલેટ બનાવવા માટે ઉત્તમ છે. પૂરક રંગ યોજના રંગચક્ર પર એકબીજાથી સીધા 2 રંગોના ઉપયોગ અને તે રંગોના સંબંધિત ટિન્ટ પર આધારિત છે. પૂરક રંગ યોજના રંગ કોન્ટ્રાસ્ટની સૌથી મોટી માત્રા પૂરી પાડે છે. આના કારણે તમારે યોજનામાં પૂરક રંગોનો ઉપયોગ કેવી રીતે કરવો તે વિશે તમારે સાવચેતી રહેવું જોઈએ. તમારી ડિઝાઇનમાં મુખ્યત્વે એક રંગનો ઉપયોગ કરવો અને બીજા રંગનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ છે. પૂરક રંગ યોજના ચાર્ટ અને ગ્રાફ માટે પણ સરસ છે. ઉચ્ચ કોન્ટ્રાસ્ટ તમને મહત્વપૂર્ણ મુદ્દાઓ પ્રકાશિત કરવામાં મદદ કરે છે. એક વિભાજિત પૂરક યોજનામાં એક પ્રભાવશાળી રંગ અને પ્રબળ રંગના પૂરકને સીધા અડીને આવેલા 2 રંગોને સમાવેશ થાય છે. આ પૂરક રંગ યોજના કરતાં વધુ સૂક્ષ્મ કલર પ્લેટ બનાવે છે. જ્યારે હજુ પણ વિરોધાભાસી રંગોના ફાયદા જાળવી રાખે છે. વિભાજિત પૂરક રંગ યોજનાને સંતુલિત કરવું મુશ્કેલ હોઈ શકે છે કારણ કે સમાન અથવા મોનોક્રોમિક રંગો યોજનાઓથી વિપરીત ઉપયોગમાં લેવાતા તમામ રંગો કોન્ટ્રાસ્ટ પૂરા પાડે છે. વિભાજિત પૂરક રંગ મોડેલને સકારાત્મક અને નકારાત્મક પાસું એ છે કે તમને યોજનામાં કોઈપણ 2 રંગોનો ઉપયોગ કરી શકો છો અને ઉત્તમ કોન્ટ્રાસ્ટ મેળવી શકો છો. પરંતુ તેનો અર્થ એ પણ છે કે રંગો વચ્ચે યોગ્ય સંતુલન શોધવાનું પણ મુશ્કેલ બની શકે છે. જ્યારે કે આપણે કોઈપણ ગારમેન્ટ તૈયાર કરતા હોય છે, અપર અને લોઅર ગારમેન્ટ તૈયાર કરીએ છીએ, તો આપણે જે ગારમેન્ટ તૈયાર કરતા હોઈએ છીએ કોન્ટ્રાસ્ટવાળું હોવું જોઈએ. જેમ કે સાડી બ્લાઉઝ હોય તો સાડી વ્હાઇટ હોય તો એનો બ્લાઉઝ બ્લેક હોવો જોઈએ. તો એ કોન્ટ્રાસ્ટમાં લાગે છે એટલે આપણે ડિઝાઇન સારી તૈયાર કરી શકીએ છીએ. તો એવી રીતે આપણે ગારમેન્ટ તૈયાર કરીએ છીએ. પરિણામે તમે કોન્ટ્રાસ્ટનું યોગ્ય સંયોજન શોધવા માટે આની સાથે થોડું વધુ રમી શકો છો. જેમ કે તમે આ સ્લાઇડની અંદર જોઈ શકો છો કે કલર કોમ્બિનેશનનું સ્લાઇડ બતાવી છે. તો તમે એની અંદર આઈડિયા આવી શકે છે ભાઈ આ ગારમેન્ટની અંદર લોઅર અને અપર ગારમેન્ટ જે બનાવો છો તો કેવી રીતે તૈયાર કરવું એમાં તમને ખબર પડશે. ડ્રાઇટિંગ રંગ યોજનાઓ સમાન સ્વરનો જાળવી રાખીને ઉચ્ચ વિરોધાભાસી રંગો યોજનાઓ પ્રદાન કરે છે. 3 રંગો પસંદ કરીને ડ્રાઇટિંગ કલર સ્કીમ બનાવવામાં આવે છે. જે કલર વ્હીલને આસપાસ સમાન રીતે લાઇનમાં મૂકવામાં આવે છે. ડ્રાઇડ કલર સ્કીમ ડિઝાઇનમાં દરેક રંગ વચ્ચે ઉચ્ચ કોન્ટ્રાસ્ટ બનાવવા માટે ઉપયોગી થાય છે. પરંતુ જો તમારા બધા રંગો કલર વ્હીલની ફરતે એક લીટીમાં સમાન બિંદુ પર પસંદ કરવામાં આવે તો તે વધુ શક્તિશાળી લાગે છે. ડ્રાઇડિંગ સ્કીમમાં તમારા કેટલાક રંગોને વશ કરવા માટે તમે એક પ્રભાવશાળી રંગ પસંદ કરી શકો છો.
ફક્ત નરમ પસંદ કરીને અન્ય 2 રંગોને વશ કરી શકો છો. ડ્રાયડિક કલર સ્કીમ બાર અથવા પાઈ ચાર્ટ જેવા ગ્રાફિક્સમાં સરસ લાગે છે કારણ કે તે તમને સરખામણી કરવા માટે જરૂરી કોન્ટ્રાસ્ટ આપે છે. જેમ કે આપણે અમુક કલરો કહીએ છીએ કે ગરમાવો આપે છે અને અમુક કલરો આપણને ઠંડક આપે છે. તો કેવા કલરો હોય છે જે ગરમાવો આપે છે? એને વાર્મ કલર કહેવામાં આવે છે. તો જેમ કે સૂર્યના કિરણોની અંદરથી રેડ, ઓરેન્જ, યલો એ જે કલરો નીકળે છે એ વાર્મ કલર કહેવાય છે, જે ગરમી ઉત્પન્ન કરે છે. એને દેખીને આપણને તરત ખબર પડે છે કે એ વાર્મ કલર છે. તો કુલ કલર કયા છે? તો કુલ કલરમાં આવે છે પાણી, વાદળો, નદીઓ, દરિયા, એ બધા જે કલરો દેખાઈ આવે છે આપણને, એ આપણને આંખોને ઠંડક આપે છે. એટલે આપણે કહીએ છીએ કે આ કલરો ઠંડા છે. ગ્રીન કલર છે, એ બધા કલરો જે ઝાડને જોઈએ ને આપણને લાગે છે એકદમ ઠંડક લાગે છે, તો આપણને કહીએ છીએ ઠંડા કુલ કલર છે. હવે આપણે જોયા પીપીટીની અંદર રંગ અને રંગના સિદ્ધાંતો. તો તમને ખબર પડ્યો હશે કે રંગ શું કહેવાય છે અને રંગને એકબીજાની જોડે જોઈન કરીને જે કલર વ્હીલ બનાવવામાં આવે છે એનો ઉપયોગ શું છે તે આપણે આજે સ્લાઇડમાં શીખ્યા. નમસ્કાર.